અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ જમાલપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। જમાલપુર વિસ્તારમાં ઇમરાન ખેડાવાલાની ઘરની બાજુમાં ઓફિસ ધરાવતા ઇમરાન ઉર્ફે સ્ટીલ નાગોરી નામના યુવકે મકાન બનાવવા બાબતે ઇમરાન ખેડાવાલાની ભત્રીજી સાથે બોલાચાલી કરી હતી અને કહ્યું હતું કે હું સવારમાં કોઈ એકની વિકેટ પાડી દઈશ। બોલાચાલી અને જાનથી મારી નાખવાની ધમકીને પગલે ઇમરાન ખેડાવાલાની ભત્રીજીએ ઇરફાન ઉર્ફે સ્ટીલ નાગોરી સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ધમકી આપતા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ઇરફાને ધમકી આપી હતી કે જો પોલીસમાં ફરિયાદ કરશો તો તેને જાનથી મારી નાખીશ, સવાર નહીં પડવા દઉં અને કોઈ એકની વિકેટ પાડી દઈશ, તારા કાકા ઇમરાન ખેડાવાલાને પણ જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપતા પોલીસને જાણ કરાઈ હતી, જેથી ઇરફાન ઉર્ફે સ્ટીલ નાગોરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ઇરફાન દ્વારા જે બોલાચાલી કરવામાં આવી હતી તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ મામલે ઇરફાન સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। બનાવ છે મારું કાર્યાલય જમાલપુર ખાંડેસરી પાસે આવેલું છે અને આ કાર્યાલયના અંદર હું સવારે બેસું છું, પરંતુ રાત્રે ત્યાં મારા ફેમિલીવાળા મારા ભાભી મારી ભત્રીજી ત્યાં હતા। એ દરમિયાનમાં ઇરફાન નાગોરી ઉર્ફે સ્ટીલ કરીને એક તત્વ છે જે અગાઉ ઘણા બધા ગુનાના અંદર તે સામેલ હતો અને એ ગુનાના સબબમાં એ લોકો જે પ્રમાણે અગાઉ પણ બે થી ત્રણ વખત મારી કાર્યાલયના ઉપર આવીને બેસબોલના દંડા અને જે મારા ફેમિલીવાળા છે મારા પરિવારના લોકોને ધમકાવીને ગયો। કારણ શું હોઈ શકે એ પોલીસની તપાસનો વિષય છે, પરંતુ આવા અસામાજિક તત્વો જે પ્રમાણે દાદા બનવા જાય છે અને પોતે પોતાની જાતને જે પ્રમાણે એસ્ટાબ્લિશ કરી રહ્યા છે કે અમે પોલીસથી ડરતા નથી, તો જે પ્રમાણેનો જે ગઈકાલનો બનાવ હતો એના અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખ્યો છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને અમદાવાદ પોલીસ કમિશનરશ્રીને પણ મેં પત્ર આપેલો છે। ખાસ કરીને જે પ્રમાણે આ બનાવ બની રહ્યા છે કે હું આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ચાલતી હોય તેનો હંમેશા હું વિરોધ કરતો હોઉં છું અને વિરોધ કરું છું તો કોઈને કોઈ કારણોસર આવા લોકો ખાસ ધ્યાન રાખતા હોય છે અને બે ચાર લોકો સાથે મળીને આવું જે કોઈ પણ રીતે મારા પરિવારને ડિસ્ટર્બ કરવાની અથવા તો મને ડિસ્ટર્બ કરવાની વાત કરશે। ગઈકાલના બનાવના અંદર મારી ભત્રીજીને મારા ભાભીને એ બેફામ રીતથી ગાળો બોલીને કે સવારે વિકેટ પાડી દઈશું, ધારાસભ્યનું હું મર્ડર કરી દઈશ, એ પ્રમાણેની એની જે મારી પાસે સીસીટીવી છે એના અંદર બધું બતાવેલું છે। મારે ગુજરાત રાજ્યની પોલીસ પર સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે અને જે પ્રમાણે જે કાયદેસરની કાર્યવાહી થાય કાયદેસરની કાર્યવાહીમાં કડકમાં કડક કાર્યવાહી થી કે આવા લુખા તત્વો અસામાજિક તત્વોને કોઈ પણ દોરી સંચાર કરતું હોય તો એ દોરી સંચાર ના કરે ને એના પર એક્શન લેવામાં આવે। અમદાવાદ પોલીસ કમિશનરશ્રીએ પણ આજે મને ખાતરી આપી છે કે આવા તત્વોને અમે ચોક્કસ રીતથી પકડીને એના કડકમાં કડક સજા થાય તે માટેનું અમે કામ કરીશું। ચોક્કસ આમાં આ ત્રીજી વખત થયું છે, ત્રીજી વખત થયું, બે વખત થયું એટલે આપણે થોડી મારી લેખોની ભાવના હોય છે કે ભાઈ એક વખત સમજી જાય માણસ, પરંતુ જે માણસને સમજવું ના હોય અને જે પ્રમાણે સમજો આખો માહોલને દોડવાનો પ્રયાસ કરતો હોય, શાંતિને જે સલામતીને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કરતા હોય એવા તત્વોને ચોક્કસ હું સમજુ છું કે હવે ત્રીજી વખતના જે મારા પરિવાર પર હુમલો થયો છે એટલા માટે ચોક્કસ મેં એફઆઈઆર કરાવી છે અને મારા ભાભી પોતે મારી ભત્રીજી પોતે રાત્રે એફઆઈઆર પીઆઈ પાસે જઈ ગાયકવાડ હવેલી પાસે નોંધાઈ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।